તો અમે આવી ગયા છીએ અત્યારે ભદ્રેશ્વર ટેમ્પલે, જૈન દેરાસર છે જો ગેટ એનો ગેટ છે મંદિર ને હું તો ક્યારેય ગઈ નથી ક્યારેય કંઈ જૈન મંદિરમાં, તો પહેલી વાર જવાનું છે. જોઈએ અંદર કેવી રીતે છે કે વિડીયો કે કંઈ લેવા દે છે કે નહીં. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, તમને અંદરની જગ્યા બતાવીએ. તો અમે દર્શન કરી લીધા છે મંદિરના. અંદર ફોટો કે વિડીયો લેવાની મનાઈ હતી, તો અંદરથી દર્શન વિડીયો કે ફોટો નથી લીધેલા. બહારથી જોઈ લ્યો, બહુ જ સરસ છે અંદર, બહુ જ મોટું છે નહીં સ્મિતુ? હવે અહીંથી નીકળશું અને આગળ ક્યાંક કહે છે કે હનુમાનજીનું મંદિર છે, તો અહીંયા સુધી આવ્યા છીએ તો એ જોઈ લેશું. જોઈએ કઈ બાજુ છે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ભદ્રેશ્વર મંદિરથી થોડુંક જ આગળ છે રોકડિયા હનુમાનજીનું મંદિર છે ને એના જે લોકલ બધા રહેતા હોય એને કીધું કે આગળ જ હનુમાનજીનું મંદિર છે, તો અમે ગોતતા ગોતતા આવી ગયા છીએ. સરસ મંદિર છે ને અંદર જાશું ત્યારે દરવાજા તો બંધ છે પણ ખુલી જતા હશે કદાચ. ખુલ્લા છે. સરસ મંદિર છે. ચાલો તમને મંદિરના દર્શન કરાવી દેશું. આપણે હનુમાનજી તો ના જ નથી પાડતા ફોટો પાડવાની, એટલે અંદર કદાચ લેવા જ દેશે. તો જો બેસવાનું ને બધું સરસ છે, રોકાવાની જગ્યા હોય એવું લાગે જ નહીં? જો કુબો ભૂગો ભૂગો તો અમે મંદિરના દર્શન કરી લીધા છે અને હવે સીધું જવાનું છે અમારે અહીંથી અંજાર. અને અંજાર પહોંચ્યા પહેલાં રસ્તામાં જમવાનું પહોંચશું કંઈક, જમીને પછી પાછા સીધા અંજાર નીકળશું. અત્યારે દર્શન કરી લીધા છે ને બાકી દર્શન કરે છે મામાને. દર્શન થઈ જાય પછી અહીંથી સીધું નીકળવાનું છે અંજાર. તો અમે અંજાર પહોંચી ગયા છીએ અને જમવા આવ્યા છીએ. પહેલાં રેસ્ટોરન્ટનું નામ શું છે સ્મિત? ગુડી છે નામ. અને 120 રૂપિયામાં ફિક્સ કાઠિયાવાડી થાળી છે. હજી તો અમે બેઠા છીએ, ટ્રાફિક છે એટલે મામાનો એનો વારો પાછળ આવ્યો છે. તો ચાલો હમણાં જમવાનું આવે ત્યારે આપણે જોઈએ કે શું આવશે જમવામાં. મામીની સામે બેઠા છે. જમવાનું આવી ગયું છે, બધા જોઈ રહ્યા છે. એમાં છે પાપડ, છાશ, સંભારો, લીંબુ, ડુંગળી, અથાણું, રોટલી, પછી ચણાની દાળનું શાક, સેવ ટમેટાનું શાક, બટેટાનું શાક, દાળ અને ભાત. આ સ્મિત અને ખાઈ જવાનો જ છે કટકા કરી. કટકા જ નહીં થાય, કટકા થાય બધાના થાય. ખાઈ જાઓ હે, બહુ મીઠો હે સ્મિત. ના વાળ તો સિલ્કી સિલ્કી, આપણા વાળે સિલ્કી સિલ્કી થઈ જાય, બરોબર ને? એવું કઈ ન હોય, એવું જ હોય. જમવાનું કેવું છે બાપા? જમવાનું બહુ સરસ છે. અને અમારી દીકરી પાસ કરેલ છે એટલે અમે જમવા છે. બરાબર? હા, રસોઈ બહુ સારી બનાવે.
દાળ ભાત શાક રોટલી મસ્તીનું ખાવાનું છે. આ જે દામ દઈએ આપણે એ પૈસા બધા વસૂલ. ધન્યવાદ. મા બાપના આશીર્વાદ છે અને એ આશીર્વાદથી જે ચાલે છે એ મા બાપનો બહુ આશીર્વાદ સારું બહુ હાઈ. એ સર 1905નું છે. એકચ્યુઅલી જે સામે કબાટ છે ને એ એટલું જૂનું છે. આપણે આ જે થીમ બનેલી છે ને એ ઓલમોસ્ટ કચ્છી આ કારીગરી બધી કચ્છી કારીગરી છે અને બધું એન્ટિક છે. 150 થી 200 વર્ષ જૂનું છે. આ કાઉન્ટર પણ મારો નવો કાઉન્ટર એને સજાવેલો છે. આ ઓરિજિનલ સિસ્ટમનો હાથથી કારીગરી કરેલો 200 વર્ષ જૂનો છે. એ જે છાપો છે એનામાં ઓ કબાટમાંથી એકચ્યુઅલી 1880 નો પણ નીકળ્યો હતો. કાર્પેન્ટર એ છાપો ફૂકો છે. એ 1905 બીજા સાઈડથી નીકળ્યો એટલે તમે જોઈ શકો છો કે એનો જે કર્વ છે એ આરીસાવાળો કર્વ એનામાં લાગેલો એટલે અમે એકચ્યુઅલી આરીસા ટ્રાન્સફર થઈ ગયા હતા એને પાછું મર્ક્યુરી ચડાવીને એને પાછો આરીસો બનાવવા માટે મેં ખોલે ને ત્યારે એના પાછળથી નીકળ્યા છે. યસ અને 1905નો આખો 6 પાનાનો ન્યૂઝપેપર છે જે 1821 સ્ટાર્ટ થયો હતો 1821માં ચાલુ થયું અને 1905માં. વગર તમારા જેવા સિનિયર સિટીઝન્સનો કે બધા મા બાપનો આશીર્વાદથી જે બધું હાલે છે બહુ સારું એ નહીં મા બાપના આશીર્વાદ છે એટલે બધું સારું. તમે ગામમાં કોઈને પણ પૂછશો કે ભાઈ સારું જમવું છે તમે જમી લીધું તેમ છતાં પણ તમે એકવાર ગામમાં પૂછજો કે સારું જમવું છે ક્યાં જઈએ તમને બુદ્ધિ નો જ તમારે એ મન મોટું રાખીને ગુડી ડાઇનિંગ હોલ દેવળિયા નાકા નિયર બાયડ ફરિયા અંજાર કચ્છ. જો નંદીબેન પેમેન્ટ કરે છે. ગૂગલ ઉપર રેટિંગ આપજો. હા રાઈટ હો ગયા. તો અમે જમી લીધું છે રેસ્ટોરન્ટ અને હવે અમે સમાધિ તરફ જઈશું. જસલ તોરલની સમાધિએ જવાનું છે ને આ દર્શન કરીને પછી નીકળી જશું કબરામ. કબરામનું નામ લઈને ઘરેથી નીકળ્યા હતા અને છેલ્લે કબરામ હવે આવશે. બધાને બહુ ઈચ્છા છે કે ક્યારે કબરામ આવે ક્યારે કબરામ આવે. બરોબર ક્યારે કબરામ આવશે. તો હવે અંજારેથી દર્શન કરીને અંજારમાંથી નીકળી જશું અને પછી જાશું. જસલ તોરલની સમાધિ આવી ગયા છીએ અને અંદર દર્શન કરી લેશું. જોઈએ કે વિડીયો શૂટિંગ અલાઉ છે કે નથી. જાનસી મરગજી જાડેજા. જેસલ કરી લે વિચાર માથે જમકે રોમાન સપના જેવો છે સંસાર તોરી રાણી કરે છે આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ હો સાચા સંતો હોય ત્યાં મળીએ હો. જેસલ તો જગનો ચોરટો હતો, ખુખાર બારવટીયો, કચ્છજી ધરતી જો કાળો નાગ, એને પલમાં પીર કરી દીધો સતી તોરલે. એવું સતીનું સત હતું. એ આ જેસલ તોરલની સમાધિ છે. બાકી તો જેસલ અને તોરલનો ઇતિહાસ બધાને ખબર જ છે. બસ આના વિશે આટલું થોડું કીધું, મને જેટલી ખબર હતી એટલી. અમે ભોગી ગયા. પહોંચી ગયા? મેઢે, હા. માં મોગલને બધે ભોગી ગયા. હેલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા છીએ કબરાવ, અમારા ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર. અને હવે મામાની ગાડી પાર્ક કરવા ગયા છે અને અમે જઈએ છીએ મંદિર તરફ. ત્યારે આવ્યા નથી, ક્યાંથી જવાનું કાંઈ ખ્યાલ નથી. જોઈએ મામાજી બધા આવે પછી સાથે જશું. બોલ્યો ભજા તડકો તો બહુ છે. તો આજે અમારા ટ્રીપનો ચોથો દિવસ અને છેલ્લો દિવસ છે. રાતે અમે ઘરે પહોંચી જશું.
ચાલો તમને મંદિરના દર્શન કરાવશું થોડી વારમાં. જાનુ સાંજે ઘરે. હા આજે તો ફાઇનલ ઘરે. તો અમે મંદિરના દર્શન કરી લીધા છે અને અંદર તો અલાઉડ નથી ફોન, એટલે અંદરના દર્શન ન કરાવી શકીએ. હવે અહીંયાથી નીકળશું સીધા ઘરે. જોઈએ રસ્તામાં બીજે ક્યાંય જવાનો પ્લાન થાય છે કે કેમ. બાકી ઘરે જવાનું છે હવે સીધું. જાનું મજા આવી? આવે છે મજા. થાકી ગઈ ને હવે ઘરે જ જવું. હા તો ચાલો હવે થોડીક વાર બેસશું અહીંયા. પછી નીકળશું રાજકોટ. તો જોઈએ રસ્તામાં ક્યાં જવાનો પ્લાન થાય છે કે કેમ, તો બ્લોગમાં બની રહેજો. તો અમે ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અને બધાય એટલે બધાય ફૂલ થાકી ગયા. માંડ પહોંચ્યા, એટલો ટ્રાફિક હતો ને જમવાનું એમ થતું હતું કે જમવું નથી, ઘરે વયા જાય. પણ પછી એમ થયું કે ઘરે જઈને આપણે કરવું તો પડશે જ કંઈક. તો જમવા માટે આવ્યા છીએ. હજી બાપાની તો ઉતરે છે. અમે આવ્યા છીએ અત્યારે જમવા અને પછી જમીને બધાય ઘરે જાશું ને ઘરેથી પછી છૂટા પડશું આપણે. જાનું હા બેટરી ડાઉન. ઘરે દેખાય જલ્દી હવે તો. ઘર દેખાય અહીંથી. આમ જ સીધું છે પણ જો સીધું જવાનું છે ખાલી. કે એક વણાક ઓરવાનો છે પછી સીધું ઘરે જ આવે છે. પણ હવે હા હોટલનો વ્યૂ જોઈ લો. વ્યૂ અમારો જોવા જેવો છે. ચાલો તો જમી લઈએ. બરાબર ગુજરાતી ખાવાનું છે ને શું ખાવાનું જે જોઈએ ખાવાનું. હવે તો. હા તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. એન્ડ કરવાનો છે બ્લોગને ને એન્ડમાં આપણે કહેશું કે ક્યાં ગયા હતા. તો હવે અમે જમી લીધું છે, પંજાબી ગુજરાતી બધું, અને હવે જાશું ઘરે. જાનુબેન શું થાય છે, ગાડીમાં જાય છે. થોડું ઘણું થેલાને એવું એક્સચેન્જ કરવાનું છે એટલે. અને હા હોટલમાં જમવા ગયા હતા. મજા આવી. કઢી ખીચડી શીરો પંજાબી બધું બહુ સરસ. અને એટલો બધા કચ્છમાં ફરવા ગયા ને છોકરા એવી મારી સેવા કરી એમ ન પૂછો. હા જ્યાં જોઈને હાંજી ધરા દૂધ પાય ખવડાવે. મારા બાપા મોરા પછી ન તમે દૂધ પડો. પીતા નહોતા, તમારે પીવું પડતું હતું. હા એટલું દૂધ બે કોથળી પેન્શન. આ તો નાયર ભેરી નહોતી લેવાની ખબકારી. ચાલો તો હવે ઘર તરફ નીકળશું. બ્લોગમાં બન્યા રહેજો. હજી છેલ્લે ઇન્ફોર્મેશન દેવાની છે કે ક્યાંથી ક્યાં જવાનું હતું. તો હવે અમે ફાઇનલી ઘરે પહોંચવા આવ્યા છીએ ને મામીને એ બધા ઉતરી ગયા છે, ઘરે વહી ગયા છે. અમે બાકી રહ્યા હવે છેલ્લે. અને તમને ખાલી ટૂરની ઇન્ફોર્મેશન આપી દઉં કે ક્યાંથી ક્યાં ગયા હતા આપણે. સૌથી પહેલાં અમે ગયા હતા મોમાઈ મોરા, પછી મોમાઈ મોરા પછી મમ્મી વ્રજવાણી પછી રોડ ટુ હેવનથી સફેદ રણ પછી ભુજ સ્વામિનારાયણ મંદિર. અને ભુજ સ્વામિનારાયણ મંદિરથી ગયા હતા કેવા દાદા મેકરણ દાદા એથી થઈને નહીં, પાછા ભુજ નહોતા આવ્યા. મેકરણ દાદા એથી થઈને એનું ઓલું પાણી શું હતું, પ્રગટ પાણી ત્યાં ગયા હતા. અને ત્યાંથી પછી વાઘેશ્વરી માતાજી ગયા હતા. વાઘેશ્વરી માતાજીએ દર્શન કરીને પછી ત્યાં પ્રસાદી લીધી હતી. અને ત્યાર પછી આપણે સ્વામિનારાયણ મંદિરે રાત રોકાણા હતા ભુજમાં. અને બીજા દિવસે સવારે સૌથી પહેલાં લીધું હતું આપણે સ્મૃતિવનથી પછી સીધા ક્યાં ગયા હતા આપણે, માતાના મઢ જ ગયા હતા ને સીધા. માતાના મઢ
અને માતાના મઠથી પછી સીધા કોટેશ્વરથી નારાયણ સરોવર ને ત્યાં દર્શન કરીને ત્યાં પ્રસાદી લીધી હતી. અને પછી નારાયણ સરોવરથી ગોધરા અંબેધામ ને ત્યાં રાત રોકાણ હતા. અને ત્યાર પછી માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસ. અને આજના દિવસમાં લીધું છે આપણે ભદ્રેશ્વર જૈન તીર્થ, રોકડિયા હનુમાન અને કબરાવ અને અંજાર જેસલ તોરલની સમાધિ. ને હવે છેલ્લે આપણે પાછા આવી ગયા છીએ રાજકોટ. ટોટલ 1300 કિલોમીટરનું ડિસ્ટન્સ થયું છે આવવા જવાનું બે થઈને. આખું કચ્છ અમે ફરી લીધું છે 4 દિવસમાં. તો અહીંયા આપણે આપણા બ્લોગનો એન્ડ કરીશું. અને અત્યારે મારા સિવાય બીજું કોઈ નથી. જાનુની બધા યુગ સ્મિત બધા ઘરે વયા ગયા છે. તો આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું આવતા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.